હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 5 એમાં ભાગીદારી, તેનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદાઓ અને મર્યાદા એ વિશેની ચર્ચા કરીશું. જોઈએ આપણે ભાગીદારી એટલે શું. જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી. બહોળા વેપાર માટે વધુ મૂડી, કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. આપણે જોઈએ કે વૈયક્તિક માલિકીમાં શું હોય તો કે વ્યક્તિ એકલો પોતે પોતાનો ધંધો સંભાળતો હોય. એના ઉત્પાદનથી માંડીને વેચાણથી માંડીને તમામ જવાબદારી વ્યક્તિની પોતાની હોય. જ્યારે ભાગીદારી પેઢીમાં શું હોય, એક વ્યક્તિ ન હોય, બે કે તેથી વધુ વ્યક્તિઓ એક સાથે ધંધો સંભાળતી હોય તો એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ અર્થ. ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય છે. આ રીતે ચલાવાતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય છે. ખાસ હવે જે લાઈન આવે છે ખૂબ જ મહત્વની છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે. ટૂંકમાં ભાગીદારી પેઢી એટલે શું તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે કંઈ ધંધો કરવામાં આવે છે એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ. ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ કુલ 11 છે. એમાં સૌથી પહેલું કરારજન્ય સંબંધ. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે અને આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત હોય એ સૌથી વધુ યોગ્ય ગણાય, હિતાવહ ગણાય, કારણ કે મૌખિક કરારના આધારે જો ભાગીદારી શરૂ કરવામાં આવે તો ભવિષ્યમાં જો કંઈ મુશ્કેલી ઊભી થાય તો પછી કોઈ પ્રૂફ રહેતું નથી. એટલા માટે બને ત્યાં સુધી લેખિત કરાર હોય તે હિતાવહ છે. ત્યારબાદ બીજો મુદ્દો છે સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ પણ ખૂબ જ સરળ છે. એમાં પણ કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ હિતાવહ છે. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. બને ત્યાં સુધી ભાગીદારી પેઢીની નોંધણી કરાવીને જ ધંધો કરાવવામાં આવે તો એ વધુ હિતાવહ છે. ત્યારબાદ છે ભાગીદારોની સંખ્યા. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો કે 2. ઓછામાં ઓછી 2 હોય તો જ એને ભાગીદાર કહેવાય. એકલા કરે તો એને વૈયક્તિક માલિકી કહેવાય. ઓછામાં ઓછી 2 હોય છે. જો પેઢી શરાફ એટલે કે બેન્કિંગ ધંધો કરતી હોય તો વધુમાં વધુ 10 અને અન્ય કોઈ સામાન્ય પ્રકારનો ધંધો કરતી હોય તો વધુમાં વધુ 20 સભ્યોની ભાગીદારી કરી શકાય છે. ત્યારબાદ છે ઉદ્દેશ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરીને નફો મેળવવાનો છે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ એ ભાગીદારી નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં એમાં નફાનો ઉદ્દેશ નથી એટલે એને ભાગીદારી કહી શકાય નહીં. ત્યારબાદ છે મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. જેટલા ભાગીદારો હોય બધા થોડી થોડી મૂડી કાઢી અને ધંધો શરૂ કરે. પણ ઘણી વખત એવું પણ બને કે બધા ભાગીદારો પાસેથી મૂડી લાવવી ફરજિયાત નથી. કોઈ પોતાની આવડત કે કૌશલ્યનો પણ ભાગીદારી તરીકે ઉપયોગ કરી શકે. મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. ત્યારબાદ 7મો મુદ્દો છે સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન
બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે છે. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો પૂરેપૂરો અધિકાર છે. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. છતાંય કરારમાં નક્કી કર્યું હોય કે ભાઈ આ 2 વ્યક્તિ છે એ સંચાલન કરે, આ 2 વ્યક્તિ છે એ બીજી જવાબદારી સંભાળે, તો કરારમાં નક્કી કર્યા મુજબ જ સંચાલન કરવામાં આવે છે. ત્યારબાદ છે 8મો મુદ્દો, અમર્યાદિત જવાબદારી. વૈયક્તિક માલિકીની જેમ આમાં પણ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી ખૂબ જ અમર્યાદિત છે અને જો જરૂર પડે તો પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ભાગીદારના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે છે અને એટલા માટે જ જવાબદારી ખૂબ જ અમર્યાદિત છે. ત્યારબાદ 9મો મુદ્દો, માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. એટલે એમ ઈચ્છા થાય કે ભાઈ હાલો મારે માલિકીની ફેરબદલી કરી નાખવી છે તો એમ ચાલે નહીં. ત્યારબાદ 10મું છે ધારાકીય સ્થાન. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હકો, નિયમો, ફરજો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. ટૂંકમાં ભાગીદારી પેઢીને પણ ધારામાં કાયદામાં સ્થાન મળેલું છે. ત્યારબાદ છે પેઢીનું આયુષ્ય. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય કે મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. અહીંયા લાક્ષણિકતાઓ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈએ ફાયદાઓ. ભાગીદારી પેઢીના ફાયદા. એમાં સૌથી પહેલું છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ અને ઓછી ખર્ચાળ છે. તો આપણે શરૂઆતમાં પણ જોઈ ગયા લાક્ષણિકતામાં. સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ હિતાવહ છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિ હોવાથી તેમના વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ પેઢીને મળે છે. વૈયક્તિક માલિકીમાં શું થતું હતું કે બધું એક જ વ્યક્તિ કરતી હતી. તો ઘણી વખત વ્યક્તિમાં અમુક ખામીઓ હોય તો એને ધંધામાં પણ એ પ્રમાણે એ નિર્ણયો લેવામાં પાછળ રહેતો હતો. જ્યારે અહીંયા ઘણા બધા વ્યક્તિઓ હોવાથી બધાના જ્ઞાનનો, બધાની બુદ્ધિનો, બધાની આવડતનો લાભ મળી શકે છે. ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનમાં વ્યક્તિગત રસ અને કાળજી લે છે. ભાગીદારોનું કર્મચારીઓ પર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ સંચાલન થાય છે. ત્યારબાદ છે શાખપાત્રતામાં વધારો. પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. લેણદારો તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકે છે. એટલે જે વેપારીઓ છે એ આ પેઢીને ઉધાર પણ માલ આપે છે અને નાણાંનું ધિરાણ પણ કરે છે. કારણ કે એને ખબર છે કે જો આપણને કંઈ નુકસાની થશે તો ગમે તે ભાગીદાર પાસેથી પૈસા મેળવી શકાશે. અને આથી વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારીના ધંધા માટે શાખ પ્રાપ્તિની શક્યતા વધુ છે. ત્યારબાદ છે વધુ મૂડી. ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય છે. ભવિષ્યમાં ધંધો વિકસે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને પ્રવેશ આપી જરૂરી વધુ મૂડી મેળવી શકાય છે. ત્યારબાદ છે શ્રમ વિભાજનનો લાભ.
પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેમની શક્તિઓનો લાભ મેળવી શકાય છે. દરેક ભાગીદારને તેમની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ સોંપીને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. ત્યારબાદ છે છઠ્ઠો મુદ્દો, યોગ્ય નિર્ણયો. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની ઉપર ચર્ચા વિચારણા થાય છે. દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય છે. પછી જ ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણયો લેવાય છે. નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા ઓછી રહે છે. ત્યારબાદ સાતમો મુદ્દો છે પરિવર્તનશીલતા. ભાગીદારી એ ઐચ્છિક કરાર છે. આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સહેલાઈથી લાવી શકાય છે. ત્યારબાદ આઠમો મુદ્દો છે લઘુમતીના હિતોનું રક્ષણ. સામાન્ય રીતે ભાગીદારના ધંધામાં કોઈપણ કાર્ય બધા ભાગીદારોની સંમતિથી થાય છે. પેઢીના નિર્ણયોમાં કોઈ પણ એક ભાગીદારની અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી. કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે. આમ લઘુમતીના હિતોનું રક્ષણ થાય છે. ત્યારબાદ નવમો મુદ્દો, ગ્રાહકો સાથે સીધો સંબંધ. વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારીમાં પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવી શકાતો હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય છે. ત્યારબાદ છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારી પેઢીમાં 2 અથવા 2 કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. ત્યારબાદ છે આવકવેરાનો ઓછો બોજ. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારને ભાગીદાર કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી આવકવેરાનો બોજો ઓછો રહે છે. હવે આપણે જોઈએ મર્યાદાઓ. ભાગીદારી પેઢીની મર્યાદાઓ. સૌથી પહેલું છે મર્યાદિત મૂડી. આધુનિક ઉદ્યોગ ધંધાના વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગી દ્વારા મૂડી એકઠી કરવાની શક્તિ મર્યાદિત છે. ભાગીદારી પેઢી દ્વારા મોટા પાયા પરના ધંધાનો અવકાશ ઓછો રહે છે અને સંશોધન જેવા કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકાતા નથી. ત્યારબાદ છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, ઘણી બધી છે. કોઈ પણ એક ભાગીદારે પેઢી વતી કરેલા કાર્ય માટે બધા જ ભાગીદારો જવાબદાર બને છે. પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય તેવા સંજોગોમાં ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીના દેવા ભરપાઈ કરવા પડે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે વિસંવાદિતાની શક્યતા. ભાગીદારીમાં મતભેદ અને વિસંવાદિતાની શક્યતા રહેલી છે. ભાગીદારીમાં જ્યાં સુધી સંપ અને સુલેહ હોય ત્યાં સુધી સંચાલન વ્યવસ્થિત રીતે થાય છે. ભાગીદારોમાં જ્યારે વિખવાદ અને કુસંપ થાય ત્યારે વિસંવાદિતાની શક્યતાઓ રહે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે રહસ્યોની જાળવણીની મુશ્કેલી. ભાગીદારીમાં કોઈ પણ અગત્યનો ધંધાકીય નિર્ણય બધા જ ભાગીદારો સાથે ચર્ચા વિચારણા સિવાય લઈ શકાતો નથી. ભાગીદારો સાથેની ચર્ચા વિચારણાને લીધે ધંધાના રહસ્યોની અસરકારક જાળવણી શક્ય નથી. ત્યારબાદ પાંચમો મુદ્દો છે હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. ભાગીદારી પેઢીમાં ભાગીદાર પોતાનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલ કરી શકતો નથી. ફેરબદલી કરવી હોય તો સર્વસંમતિ જરૂરી છે. ત્યારબાદ છે નિર્ણયો લેવામાં વિલંબ. કાયદેસર રીતે દરેક ભાગીદાર પેઢીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. ભાગીદારોમાં અંદરોઅંદર કુસંપ અને વિખવાદોને કારણે નિર્ણયો લેવામાં ખૂબ જ વિલંબ થાય છે, જેથી સંચાલન કથળે છે. આંતરિક વૈમનસ્યના કારણે ઘણી ભાગીદારી પેઢીઓ અકાળે વિસર્જન પામે છે. ત્યારબાદ છે ટૂંકું આયુષ્ય. કોઈપણ ભાગીદારની નાદારી, માનસિક અસ્થિરતા કે મૃત્યુને કારણે કાયદેસર રીતે ભાગીદારીનો અંત આવે છે. અહીંયા ભાગીદારી પેઢીનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદાઓ અને મર્યાદા એ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ.